ਅੱਖੀਆਂ ਟੋਲਣ ਹਰ ਵੇਲੇ ਤੇ ਦਿਲ ਚ ਧੜਕੇ। आई थिंक सुक्का आमला ખબર હોય તો શું કામ પૂછ્યું? भूल गयो था अरे भाई याद आ લે લે તારી લે લે હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો અમે જઈ રહ્યા છીએ અત્યારે ભાવનગર, અને આ વખતે એસી વાળી બસ બુક કરાવી છે કેમ કે ગરમી બહુ લાગે એટલા માટે. તો બસ ફાઇલ લીધી કે નહીં લીધી? એવું થાય તો આવી ત્યાં જઈએ અને પછી એવો પોપટ થઈ જાય કે ફાઇલ તો લીધી નહીં તો હા તો બીજો જ કેસ કરાવવો પડે ને. ઓય શું હસ કરસ ગાડી? એટલે આને ગાડી કીધી ને મોં કેવું કરી નાખ્યું. જો જો દોસ્તાને મોં કેવું કર્યું. જો આ જો મોજ. ગામડું આવ્યું પણ નથી. ગામડું પણ આજુબાજુ તો ગામડું હોય ને, આજુબાજુ ગામડું નહીં. અમે આ વાળી બસમાં આવ્યા અને હર્ષલ શું લખ્યું? ગાંધીનગરથી મહુવા. ભાવનગરનું નામ તો લખ્યું જ નહીં. બોલો તો બી તમને ભાવનગર પહોંચાડે છે, એ જોવાની વાત છે. તમને તમારા ડેસ્ટિનેશન સુધી પહોંચાડી દે. બહુ છે. લો ખાઓ ગાઈસ આમ. લે ખા 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 ખા. ચાલ ખાડું ખાધી બહુ ગળી ગળી લાગી ખાટી કરતા તો નહીં સારી. ઓકે બાય બાય કહી દો. ટાટા. નોટ બાય, કન્ટિન્યુ. કન્ટિન્યુ? આ ક્યાંથી શબ્દ શીખી લાયા? કન્ટિન્યુ? આ શું આના છે? શું કહેવાય? આઈ થિંક સુક્કા આમળા કહેવાય. ખબર હોય તો શું કામ પૂછ્યું? ભૂલી ગયો તો એ ભાઈ યાદ આવ્યું. બસ બસ વાહ. સર મને હેરાન કરતા હતા ને, તમને હેરાન કર્યું. પહોંચી ગયા છીએ ભાવનગર અને જઈએ છીએ કાલાનાણા. અને આ રિક્ષાવાળાને પૂછ્યું કે કેટલા લેશો? તો કે 50 રૂપિયા. અમે 30 રૂપિયામાં જઈએ તો કે 2 જણના 50 રૂપિયા. હવે છે અહીંથી 1 કિલોમીટર બી નહીં હોય, અડધું કિલોમીટર જ છે, તો બી કે 50 રૂપિયા. બોલો શું કેવું આવ્યું? ચાલુ જ પડે ને. આમ હું આને કહું 50 રૂપિયા આપી દે, પણ આ આયુષી ના પાડે. એ કે હું તો 30માં જ જઈશ. કાંઈ નહીં તાર ચલો ચાલતા જઈએ. ચાલતા બસ તો ચાલતા આવી ગયા છીએ. અને બહુ ભૂખ લાગી હતી એટલે તો રેસ્ટોરન્ટ ઉપર આવી ગયા. ગુજરાતી થાળી છે, ખાલી ગુજરાતી જ થાળી હોય, બાકી બીજી કંઈ થાળી નહીં. તો ગુજરાતી થાળી મંગાવીએ, જોઈએ ભાઈ કેવું છે કેવું નહીં જમવા. અને પછી સીધા જઈશું દવાખાના. તો જઈએ સારી બનાવે ટ્રાય તો કરો તમારો, એટલીસ્ટ પેટ ભરાય. અરે તો તું શું ખાઈ? બહારથી ખાઈ બહારથી પણ શું? ખારી ખારી આ તો અમારે શું શાક રોટલી ખાવાની. જમણી વાત કરે. તમે શાક રોટલી વાળા, તો તમારે શાક રોટલી ખાવાની. શું છે તમારી ડીશમાં? જો આ બટેકાનું શાક છે, આ સેવ ટામેટાનું શાક છે, આ ચણાનું શાક છે, અને દાળ ભાત પાપડ અને રોટલી. ચલો ખાવા. જમી લો. તું તો સારું સારું જમી મને ડીશ ખવડાવે. પેટ ભરાય નહીં એટલે બોલ. દેશી માણસોને દેશી જ ખાવાનું ખવડાવાય. અમે તો બે છીએ બે છીએ. અનલિમિટેડ ખાસ તો બોલો. રોટલી બી અનલિમિટેડ ને શાક બી અનલિમિટેડ. પણ ઓકે આવી ગયા છીએ અમે દવાખાને, અને ત્યાં તો જમી લીધું મેં. મસ્ત આમ મસ્ત એટલે ઓકે ઓકે જ હતું, પણ ખાવાનું મળે એટલે સારું એમ પેટ ભરાયું. ભૂખ લાગી હતી એટલે તો ભૂકા કાઢી નાખ્યા મસ્ત. અને અત્યારે આવી ગયા દવાખાને. દવા લઈ અને પછી મેં બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ. બસની રાહ જોઈએ છીએ. બસ આવે એટલે બેસી જઈશું બસમાં. ફાઇનલી બસ મળી ગઈ છે અને હવે અમે જઈશું અમદાવાદ.
ભાવનગરમાં તો કાંઈ ખાવાનું સારું છે નહીં. ના પડીકા સારા, ના ખાવાનું સારું. તો બી સારું કે અહીંયા પાણી મળે. પાણી ના મળતું હોત તો જગ બધે મૂક્યા હોય તો પાણી તો હોય. તો ભાવનગર ખાવાનું સારું નહીં. પૂછી જો આયુષી શું કેવું આયુષી તારું? આયુષીએ તો બિચારીએ કાંઈ ખાધું જ નહીં. અમદાવાદ જઈને જોઈએ હોય અને જે ખાવું એ આપણે ખવડાવીશું. પણ મેં તો ખાઈ લીધું કેમ કે એને મારી જોડે ને જબરજસ્તી મને ખવડાવ્યું. એટલે મતલબ મને ઉલ્લુ બને મને ખવડાવી લીધું. બોલો ગાઈ તમે ભૂત જેવા થઈ ગયા. ગરમી જેટલી બધી પડી રહી છે ને અને આ હચાય કરે અને અત્યારે બોલો બોલીએ તોય પ્રોબ્લેમ, ના બોલીએ ને તો બી પ્રોબ્લેમ. બસમાં બેઠા બેઠા પડી ગયા ખાવાની મજા. રેસ્ટોરન્ટથી લેવાનું હતું બટેકાની ભાજી ને થેપલા, પણ હતું નહીં ત્યાં એટલે પછી ના લાયા. એટલે અહીંયા ખાવું પડ્યું મારે. તમે મારી જોઈ કેમ કરી ભાવનગરને બાય બાય કહીને જઈએ છીએ અમદાવાદ. પહોંચી ગયા છીએ. હું તો બસમાં જો કે સૂઈ ગયો હતો અને અમદાવાદ આવ્યું એટલે દિલને એટલું સારું લાગ્યું ને. પહેલાં તો એટલી બધી તરસ લાગી હતી તો આવીને તો પહેલાં તો મસ્ત ઠંડુ પાણી પીધું અને પછી દિલને બહુ સુકૂન મળ્યું. હા અમદાવાદ તો અમદાવાદ છે. હા ભાઈ ભાવનગર તો બાપા હાથ જોડે. હવે 2 જ વખત જવાનું પછી ભાવનગર નહીં. જિંદગીમાં ભાવનગર પાછું ના ખાવાનું સારું, ના પડીકા સારા, ના લોકલનું ત્યાં ફૂડ સારું, બરફનો ઘોડો તક સારો નહીં. બોલો શું કહેવાય ભાવ. તો મળીએ છીએ. મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. ત્યાં સુધી બાય. આવતા નવા વ્લોગમાં મળીએ છીએ. બાય બાય.